સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવાના દિવસે ને દિવસે તેજ બનતા જાય છે। ત્યારે તાલાલા ગીરના આંકોલવાડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલી બાદ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિસાવદર મત વિસ્તારમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્ય આકર્ષણ રહ્યા હતા। તેમણે સ્થાનિક આગેવાન અને કાર્યકરો સાથે રેલી યોજી ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું અને મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીને સંબોધી હતી। સાથે જ ફોર્મની ખેંચતાણ પર ઇટાલિયાએ કહ્યું કે ફોર્મ ખેંચતાણમાં હિન્દી ફિલ્મો જેવા દ્રશ્યો સર્જાયા। हिंदी फिल्म में गुंडा ने हीरो नो जे आके हम हाने हवाहदी बोलते ने एना करता वधार हवाहदी काल बोली। हिंदी फिल्म जेवो सीन થઈ ગયો। ગાડીઓ આમ દોડે, માણસો આમ દોડે, કેમેરા વાળા। સુરત મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ। સુરત મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં। પ્રચાર દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણી બન્યા આકરા। આમ આદમી પાર્ટી પર કુમાર કાનાણીએ માર્યા ચાપખા। આમ આદમી પાર્ટીને જુઠ્ઠાણાઓની પાર્ટી ગણાવી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કહે છે કુમાર કાનાણી પત્ર લખે છે પરંતુ અધિકારીઓ કોઈ સાંભળતા નથી। જેના જવાબમાં કુમાર કાનાણીએ કહ્યું કે પત્ર લખે છે ત્યારે તાત્કાલિક કામ થાય છે। बड़ा पत्र की बात नहीं, समय नहीं पर आवकना दाखला માટે લાઈનો લાગી હતી। મેં 4:30 વાગે પત્રજીને ફોન કર્યો કે પત્ર મોકલાવું છું। રાતના 2 વાગે લોકોની લાઈન લાગે છે, તડકો છે, વ્યવસ્થા નથી। સાહેબ સવારે 9 વાગે મંડપ નખાઈ ગયા, ઠંડા પાણી મુકાઈ ગયા, આખા લાઈટ બંધ થઈ ગયા। આ પરિણામ નથી તો શું છે? વડોદરામાં પહેલીવાર ભાજપે જિલ્લા પંચાયતની 4 બેઠક બિનહરીફ જીતી છે, જેને લઈને ભાજપ દ્વારા બિનહરીફ ઉમેદવારો સાથે શક્તિ પ્રદર્શન કરાયું હતું। પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ જિલ્લા ભાજપ માટે ચાણક્ય સાબિત થયા। પહેલીવાર જિલ્લા પંચાયતની 4 બેઠક ગુતાલ, જરોદ, ચોરંદા અને રણોલી બિનહરીફ થઈ છે। તાલુકા પંચાયતની 19 નગરપાલિકાની 17 બેઠક મળી 40 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે। સમગ્ર જિલ્લામાં કેસરિયા લહેર વ્યાપી છે, કારણ કે જિલ્લા પંચાયતની 4 સીટ, તાલુકા પંચાયતની 19 સીટ અને નગરપાલિકાની 17 સીટ વડોદરા જિલ્લા ભાજપને બિનહરીફ મળી છે, જે આજ સુધીના ઇતિહાસમાં અમારા માટે એક ગૌરવ। આ માટે જે કંઈ પ્રયત્ન થયા છે એમાં અમારા જિલ્લાના પ્રભારીશ્રી, અમારા સાથી મહામંત્રીઓ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને અમારી જિલ્લાની સમગ્ર ટીમે સંગઠનની જે કંઈ કાર્ય કર્યું છે અને હું ખૂબ ખૂબ અભિનંદન। હવે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહ્યા છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે। ચૂંટણીના જંગમાં જંગ શરૂ થાય એ પહેલા કોંગ્રેસ હારી ચૂકી છે અને એટલે જ તમે ગઈકાલે જે કંઈ પણ ઘટનાઓના સાક્ષી બન્યા એ તમામ ઘટનાઓ એ એમની હતાશા અને નિરાશાનું પરિણામ। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો। દબાણ અને ધાકધમકી વચ્ચે અડીખમ રહી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું। પક્ષને વફાદાર કાર્યકરોને તક આપતા એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો। નેતાઓએ ટિકિટ વહેંચણી દરમિયાન મતભેદ સ્વાભાવિક ગણાવી સંગઠન મજબૂત કરવાની વાત કરી। સાથે જ મુમતાજ પટેલના પ્રચારમાં જોડાવાને લઈને પણ સકારાત્મક સંકેત આપવામાં આવ્યા છે। જે ઉમેદવારો પર સામ દાન ની પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનો જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી છે એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો। તો મુમતાજ બે પર ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે અહમદ પટેલની દીકરી છે, એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે। એમાં આશા રાખવાનો પ્રશ્ન નથી, એમની ફરજ પર છે, અમારી ફરજ છે કે અમે પ્રચારમાં બોલાવીએ એટલે આવવાના છે। તો ભાવનગરમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો છે, જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના જ ઉમેદવારના અપહરણની એફઆઈઆર નોંધાતા પરિસ્થિતિ ગરમાઈ હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ પર અપહરણના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ લગભગ 6 કલાકથી વધુ ચાલેલા ઘમાસાણ બાદ તેઓ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા। તે બાદ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હર્ષનો માહોલ છવાઈ ગયો અને મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લાલભા ગોહિલને હાર પહેરાવી તિલક કરી તેમનું સ્વાગત કરાયું। આ દરમિયાન લાલભા ગોહિલે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમગ્ર સંગઠનનો આભાર માન્યો હતો।
કોઈ સાથે વાત પણ નથી કરતો, મારા ઉપર એફઆઈઆર કરી, સીધા મારી ધરપકડ કરી. પણ મેં આપને કહ્યું હતું એમ મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. આમાં બીજું આમાં મારો કોઈ રોલ નથી. પણ એક કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવાનું જે આ લોકો કાવતરું કરી રહ્યા છે એમાં સફળતા ન મળે, કારણ કે ન્યાયતંત્ર ઉપર હજી સંપૂર્ણ વિશ્વાસ છે. હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આ વાત કોઈ રીતે ચાલી ન શકે. હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે. વાવ થરાદમાં જામ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ. ચૂંટણીમાં જીતાડવા માટે ભાજપ ધારાસભ્યના દંડવત પ્રણામ. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મોજરૂ ગામે ચૂંટણી દરમિયાન પ્રચારમાં પહોંચ્યા હતા. ઉમેદવારને જીતાડવા કર્યા હતા દંડવત પ્રણામ. કહ્યું ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ કરું છું. આ સીટ જીતાડી ભાજપના હાથ મજબૂત કરવા વિનંતી કરી. એક તરફ મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે બીજી તરફ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોનો એક પછી એક વિરોધ શરૂ થયો છે. ફતેપુરા ગામના ગ્રામજનો પોતાની જમીન બચાવવા આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. નવીન રિંગ રોડ, નવીન હાઈવે રોડની સાથે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ખેડૂતો એવા પશુપાલકોની આજીવિકા એવી કિંમતી જમીનોની જતી હોવાથી ગ્રામજનોમાં રોષ છે અને તેના પગલે આજે જમીનોને બચાવવા આવેદનપત્ર આપ્યું અને આંદોલનની ચીમકી ઉચ્ચારી. બધા ખેડૂતો મળી અને મેં કલેક્ટર સાહેબને એક વિનંતી કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારે જે ગામમાં જમીનમાં જે ઇન્ડસ્ટ્રી ઝોન મૂક્યો છે એ બદલવા વિનંતી કરીએ છીએ. અને બીજું એક અમારું નાનું ગામ છે અને નાના ખેડૂતો છે, 2-2.5 વીઘા જમીનવાળા છે અને એમાં નગરપાલિકાએ જે 40% ઇસ્યુ મૂક્યો છે તો 40% કપાતો અમારા ખેડૂતો જોડે કોઈ જમીન રહેતી નથી. પંચમહાલના ઘોગંબાની રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી. હર્ષ સંઘવીએ પરોલી મંદિર ખાતે દર્શન કર્યા, બાદમાં કાર્યકરના ઘરે ભોજન કર્યું. ઘોગંબા બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ભગવાનને માલ્યાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી બાઇક રેલીમાં જાતે જ બાઇક હંકારી સભા મંડપ ખાતે પહોંચ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા. તમામ લોકોને સંબોધન કરવાનો પ્રયાસ પણ તેમના તરફથી એક મેસેજ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલા તો તેઓ મંદિરમાં પહોંચ્યા, દર્શન કર્યા, ત્યારબાદ ભાજપના જે કાર્યકર્તા જે સ્થાનિક ત્યાંના નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરતી હતી, વાતચીત પણ કરી હતી. સ્વાભાવિક છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અલગ અલગ મુદ્દાઓ પર જ્યારે ચર્ચા ચાલી રહી છે તો એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઇક પર રેલી જે એક નાનકડું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ સ્વયં ચલાવી અને તેમાં ભાગ બન્યા હતા. વડોદરાના